આવું કરે છે તું? તું વાંચવા દે છે કે રમવા બેઠો છે? બસ આખો દિવસ જલસા જ કરવાના. એમ કેવું ટેન્શન લે કરે છે આખો દાડો? તું તો ટેન્શન લે કરે છે ઉપરથી છોકરાને લોડ આપવા કરે છે. તમને બે નું રૂમમાં એક પૂરા હોય ને તો આખો દિવસ ઝઘડ જ કરે. પપ્પા તમને ખબર છે કે અમારા છોકરા પર કેટલું ટેન્શન હોય છે? એક્ઝામ આવે એનું ટેન્શન, એક્ઝામ તૈયારી કરવાની એનું ટેન્શન, એક્ઝામ પતે પછી રિઝલ્ટ આવે એનું ટેન્શન, બાર 4 જણા શું કહેશે એનું ટેન્શન. તમારા નાના છોકરાને તો હજારનું ટેન્શન હોય છે. એમાં હું પાછો નાનો છોકરો જ છું ને. ચમ ઘરનું વાતાવરણ શાંત જેવું લાગે છે? હા, હાર્વિસ ભણવા બેઠો લાગે છે સોફા ઉપર, એટલે વાતાવરણ શાંત જેવું લાગે છે. આ બાજુનું વાતાવરણ ટેન્શનમાં હોય એવું લાગે છે. હાર્વિશ, બોલો મમ્મા. તૈયાર થઈ ગયું? ના, થોડું બાકી છે. ક્યારનો કરે છે? જલ્દી તૈયાર કરો. આ બાજુનું વાતાવરણ તો ગરમ લાગે છે, ટેન્શન વાળું નહીં. રિમોટ મમ્મી મને ગારે ક્વેશ્ચન સમજાય, ખબર નહીં પડતી મને એમાં. કાલ તો સમજાયો તો યાર, એક ના એક વાર કેટલી વાર સમજાવવાનું? ધ્યાન રાખતો નહીં, સમજાઈએ ત્યારે. તમે યાર ટીવી બંધ કરો ને. ભણવા બેઠા ખબર નહીં પડતી, ડિસ્ટર્બ થાય છે. આ જો આ છે ને આમ કરવાનું પછી આમ કરવાનું. પડી સમજણ? આઈ જશે આન્સર. લે. બંકાઓ ગુજરાતના આ કોલર ઊંચા કરીને આપણા બંકાઓ ફરે છે. અલે યાર ટીવી બંધ કરીને પાછું મોબાઈલમાં અવાજ કરવા માંડ્યા. બંધ કરો વિડિયો. અહીંયા ભણાવતા ખબર નહીં પડતી, ડિસ્ટર્બ થાય છે. એક્ઝામ આવે છે હવે. શું કહે છું તું? ઘણો ફોન આવે છે યાર. હેલો. અલે યાર કઈ નહીં, જો આ બેઠો છું, આ ટીવી જોઉં છું ક્યારે બેઠો બેઠો. શું કરવાનું થાય બીજું બધું યાર? તું યાર આવતો નહીં, મળતા મળાતું નહીં. તું આવે તો મળવાનું જઈએ કાંક જઈએ કાંક. અલા યાર ટીવી બંધ કરી તે પછી વિડિયો બંધ કરી ફોનમાં મોટેથી વાતો કરવા મંડી પડ્યા. ખબર નહીં પડતી યાર, ડિસ્ટર્બ થઈ જાય. એક્ઝામ આવે છે ને. લે તને પછી ફોન કર્યો યાર, માહોલ થોડો ગરમ લાગે છે. હા શું યાર મંડી છે યાર? એક્ઝામ હારી છે તારી છે? કેટલું ટેન્શનમાં છે તું તો? તમારે ભણાવવામાં કશું ધ્યાન રાખવાનું ખરું? કશું જોવાનું ખરું? કેટલું વાંચ્યું, શું કર્યું હરવી? બસ આખો દિવસ જલસા જ કરવાના. એમ કેટલું ટેન્શન લે કરે છે આખો દાડો? તું તો ટેન્શન લે કરે છે, ઉપરથી છોકરાને લોડ આપ કરે છે. તો પરીક્ષાઓ તો જોવું જ પડે ને, તૈયાર કર્યું ના કર્યું, શું તૈયાર કરવાનું છે? એ તો તૈયાર કરી લેશે નહીં તૈયાર. હું માથાકૂટ કરવાની આટલી બધી હોય? ચાર જોવા તમે બસ માથાકૂટ જ હોય. તું ઘરે રહે છે તો એની પાસે ધ્યાન આપ. હું બહાર છું, બહારનું કામ પતાવું યાર. એમાં શું માથાકૂટ કરવાની હોય અંદર? એ પાછું ચાલુ કરજો તો બે જણાએ ઝઘડવાનું. તમે ઝઘડો છો તો મને વાંચવામાં ડિસ્ટર્બ થાય છે. હું તો જઉં છું પેલા રૂમમાં વાંચવા. તમને બે ને રૂમમાં એક પૂરા હોય ને તો આખો દાડો ઝઘડ જ કરો. જો તારા કરતા ને છોકરો હારો બધું સમજી જાય છે તો વ્યવસ્થિત છોકરો કહેવાય. ડિસ્ટર્બ થાય કેવું બધાને જતો રહે પેલા રૂમમાં ભણવા માટે, એનું કરી લેશે. તું આખો દાડો આટલું ટેન્શન લઈને ફરે છે. અત્યારના જમાનામાં દરેક ઘરમાં આ જ પ્રોબ્લેમ છે. છોકરાની એક્ઝામ આવી નહીં કે માવડોને ટેન્શન આવી ગયું નહીં. છોકરા કરતા ડબલ એની મા ઉપર ટેન્શન વધારે હોય છે. એટલે આ છોકરો એની રીતે ભણી લેશે, ખાલી એના ઉપર ધ્યાન જ આપવાનું હોય. આખો દિવસ ભાઈ એને બિચારા ધમકા કરી પ્રેશર જ આપ કરતા હોય છે. ત્યાં જોવો જોઈ લે, હારીશ કેટલું મસ્ત શાંતિથી ભણતો હશે અંદર. હારું ભણતો હોય તું મસ્ત રીતે શાંતિથી એકલો ભણતો હશે. થોડું કામ વગરનું ટેન્શન લે કરે છે અને એને બિચારાને લોડ આપ કરે છે. તો હું જોઈ આવું હાલ જ કેવું ભણે છે એ. જોઈ આવ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અલે હાર્વિસ આવું કરે છે તું?
તું વાંચવા ગયો છે કે રમવા બેઠો છે? અહીંયા તું તો ભણવાની જગ્યાએ રમકડા લઈને બેઠો છે અને તો તારી માં ટેન્શનનો ટોપલો લઈને ફરફર કરે છે આખું, અને તારા ઉપર તો ટેન્શનનો એક સોટો દેખાતો નહીં. આખી ટેન્શનમાં તો સવારથી હોવા સુધી કોઈ શું ખાવાનું ખાતી નહીં તારી માં, અને એ તો જો જલસા કરે છે. કોઈ ટેન્શન જેવું શોખ હોતું તારે ભાઈ? પપ્પા તમને ખબર છે કે અમારા છોકરા પર કેટલું ટેન્શન હોય છે? એક્ઝામ આવે એનું ટેન્શન, એક્ઝામમાં તૈયારી કરવાની એનું ટેન્શન, એક્ઝામ પતે પછી રિઝલ્ટ આવે એનું ટેન્શન, મારા કોઈ ફ્રેન્ડના મારાથી વધારે માર્ક્સ આવે એનું ટેન્શન, ઘેર મમ્મી બોલે એનું ટેન્શન, બહાર 4 જણા શું કહેશે એનું ટેન્શન, આખી દુનિયા શું વિચારશે એનું ટેન્શન. અને હા, આખી દુનિયા વાળા લોકો એવું કહેશે કે તમારા છોકરાનું તો શાનું ટેન્શન હોય, એનું ટેન્શન લેવાનું પાછું અમારે. નાના છોકરાનું તો બધાનું ટેન્શન હોય, તો એમાં હું પાછળ નાનો છોકરો જ છું ને.